માધવપુર નગરીમાં એક ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. આ બ્રાહ્મણ બ્રાહ્મણીને એક પણ સંતાન ન હતું. બંને આખો દિવસ પ્રભુ ભક્તિ કરીને સમય પસાર કરે. તેમને હંમેશ સંતાનની ખોટ ચાલતી, પણ ભગવાનની મરજી આમ કહી તેઓ મન વાળી લેતા. એક દિવસ આ બ્રાહ્મણ બ્રાહ્મણી શિવ મંદિરે દર્શન કરવા ગયા. ઝૂંપડીમાં ભગવાનના મંદિરમાં દીવો પ્રગટતો હતો. કંઈક કારણોસર દીવાને કારણે મંદિરનો પડદો સળગી ઉઠ્યો. ધીરે ધીરે આ પડદાથી આખી ઝૂંપડીને આગ લાગી ને થોડી વારમાં તો આ ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણીની ઝૂંપડી બળીને રાખ થઈ ગઈ. તેથી બંને ખૂબ દુઃખી થયા. આ બ્રાહ્મણ બ્રાહ્મણીને પડોશીઓએ તેમના ઘેર રાખ્યા, પણ તેઓ તો દિવસ અને રાત દુઃખમાં જ રહ્યા કરે. અને ત્યારે પાડોશીઓએ કીધું કે હે ભૂતદેવ, તમારા દુઃખનો અંત આવશે જો તમે ઉજ્જૈની નગરી જાશો. ત્યાંનો વિક્રમ રાજા ઘણો ઉદાર અને દાનવીર છે. એના દરબારમાંથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી. માટે તમારા દુઃખની વાત તેને કશો અને તે જ તમને એક નાનું મકાન તેમની પાસે માગી લો. બંને માણસોએ આ વાત છે એ ગળે ઉતરે છે અને ત્યાં જવાનું નક્કી કરે. બીજા દિવસે થોડું ભાથું લઈને ઉજ્જૈની તરફ રવાના થઈ ગયા. થોડા દિવસ પછી ઉજ્જૈનીમાં આવ્યા તો ત્યાં તો લોકોની મોટી બધી ભીડ હતી. તે લોકોને પૂછતા પૂછતા રાજમહેલે ગયા. બ્રાહ્મણ તો વિક્રમ રાજાનો મહેલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને તે તો એક નજરે મહેલને જોવા લાગ્યા. તે કહે છે કે હું ખરેખર મૂર્ખ છું કે સમુદ્રમાંથી મારે ખાલી ખોબો જળ ન લેવું જોઈએ, આખો સમુદ્ર લઈ લેવો જોઈએ. એમ વિચારી અને એમ કહે છે કે નાનું મકાન શું કામ માગવું તો આખો મહેલ માગવો. એમ કરીને એમ વિચારતા વિચારતા રાજ દરબારમાં આવ્યા. વિક્રમ રાજાને પ્રણામ કરી પોતાની દુઃખની વાત કરતા કહે છે કે હે અન્નદાતા, મારા માથે અત્યારે મારું મસ્તક છુપાવવા માટે અત્યારે જગ્યા નથી. પડોશના ઘરમાં રહું છું, બધું જ બળી ગયું છે. રાજાએ બ્રાહ્મણને પૂછ્યું, હે ભૂદેવ, કૃપા કરીને તમારે શું જોઈ છે એ કહો. ત્યારે કહે છે કે રાજન, મારે તો તમારો મહેલ જોઈએ, એવું બ્રાહ્મણે કીધું. રાજાએ ખુશીથી પોતાનો રાજમહેલ બ્રાહ્મણને દાનમાં આપી દીધો અને ત્યારબાદ રાજા તો ત્યાંથી ચાલ્યા જાય છે. આખા નગરની અંદર આ વાત ફેલાઈ ગઈ. બધા રાજાની વાહવા કરવા લાગ્યા અને બ્રાહ્મણ તો હવે બ્રાહ્મણીને તેડવા માટે જાય છે અને જ્યાં તે તેના ઘરે જાય અને તેની બધી વાત હકીકત જણાવે છે. અને ત્યારબાદ બંને જણા છે મહેલની અંદર આવે છે. હવે થોડાક દિવસો પસાર થતાં તેમને પોતાને નિર્ણય એમ થયો કે આવડો મોટો મહેલ, અમે તો 2 જણા મહેલમાં શું કરીએ. અને પછી તો હવે પોતાનો નિર્ણય પણ બદલે નહીં અને પસ્તાવો થવા લાગ્યો અને કંઈ પણ બોલી ન શક્યા. આખો દિવસ રાજમહેલમાં ફર્યા કરે અને આવી રીતે તે પોતાનું ગૃહસ્થ જીવન વિતાવવા લાગ્યા. એક દિવસ એક ખૂણામાં બ્રાહ્મણ બ્રાહ્મણી રસોઈ કરીને જમતા અને ત્યાં જ સૂઈ જતા. એક દિવસ એક રાત્રે બ્રાહ્મણ બ્રાહ્મણી ખૂણામાં સૂતા હતા કે ઓચિંતાનો મહેલમાં ઝાંય ઝાંય એવો અવાજ આવવા લાગ્યો. રાતના અંધકારમાં મહેલનું વાતાવરણ વધુ ડરામણું લાગવા માંડ્યું. બંને પતિ પત્ની અર્ધનિંદ્રામાં હતા. મધરાતે પાછો કંઈક અવાજ સંભળાવથી બંને ગભરાઈ ગયા. બ્રાહ્મણ બ્રાહ્મણી શેતરંજથી પરથી ઉચકાઈને સુંદર શૈયા પર આવી ગયા. મહેલનો એ ખૂણો આખો સરસમાનથી ભરાઈ ગયો. બ્રાહ્મણ બ્રાહ્મણી આ જોઈને ડરી ગયા અને તે એકબીજાની હિંમત આપી છે અને પૂછે છે, કોણ છે? ત્યારે હું અવાજ આવ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણી તો આ સાંભળી ભાગવા લાગ્યા અને બોલવા લાગ્યા, રાજમહેલમાં તો ભૂત છે, રાજમહેલમાં તો ભૂત છે. બંને હાંફતા હાંફતા ભગવાનનું નામ લેતા લેતા ત્યાંથી આખી રાત પસાર થઈ ગઈ. સવાર પડતા તેઓ વિક્રમ રાજા પાસે ગયા અને કીધું કે તમારા મહેલમાં ભૂત પ્રેત છે, મારે એ મહેલ જોતો નથી. અને આ બંનેની વાત સાંભળી વિક્રમ રાજા પણ આશ્ચર્યચકિત થઈ ગયા. અને હવે વિક્રમ રાજા કહે કે હું તો જે દાન દઉં છું એ પાછો નથી લેતો. ત્યારે ઘણી વિનંતી કરી. ત્યારબાદ તેમના મહામંત્રી હતા તેમને યોગ્ય સલાહ આપી કે જો તમે મહેલનું એટલું જ મૂલ્ય ચૂકવી દો
તો તમને મહેલ તમે સ્વીકારી શકો. અને ત્યારબાદ વિક્રમ રાજા એ મહેલને જેટલી કિંમત હતી એટલી જ કિંમત એ બ્રાહ્મણને આપી દે છે અને બ્રાહ્મણી ધન પ્રાપ્ત કરી અને ત્યાંથી ચાલ્યા જાય છે. હવે વિક્રમ રાજા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેથી તેણે રાતના સમયે જ્યારે સૂતા તો ચિંતાનો ઝણ અવાજ આવવા માંડ્યો. વિક્રમ રાજાએ તલવાર કાઢીને પૂછ્યું, કોણ છો? ત્યારે હું એવો અવાજ આવ્યો કે તમારું નામ જણાવો. ત્યારે કહે છે કે હું સ્વયં લક્ષ્મી દેવી છું અને તારા આવા દાનથી હું પ્રસન્ન થઈ છું. માગ તારે શું જોઈ છે? ત્યારે વિક્રમ રાજા કહે છે કે હવે તમે મારા રાજમહેલ પણ જેવી કૃપા કરી એવી જ કૃપા આખા ગામ પર વરસાવો. એમ કહ્યું ત્યારે જે લક્ષ્મીજી હતા એ વધારે રાજી થઈ ગયા અને તેમને આશીર્વાદ દઈ અને ત્યાંથી ચાલ્યા ગયા. તો ચંદ્રકલા પુત્રી છે એ વાર્તા પૂરી કરતા કહે છે કે હે ભોજ રાજા, વિક્રમ રાજા જેવા દાનેશ્વરી ઉદાર હોવ તો સિંહાસન પર બેસજો. આમ કહી પુત્રી શરર કરતી આકાશમાં ઉડી ગઈ. તો મિત્રો, આપણે 32 પુત્રીની વાર્તાઓ છે એમાં 20 ભાગ છે, એટલે કે 20 વિડીયો આપણે પહેલાં મૂકેલા છે. આજે આપણે 21મો વિડીયો પૂરો કર્યો. તમારો આવો જ સાથ અને સપોર્ટ રાખજો. આપણે પૂર્ણ એટલે કે 32 વાર્તાઓ 32 પુત્રીની વાર્તાઓ છે એ આપણા ચેનલની અંદર મૂકશું. તમને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય દ્વારકાધીશ, મહાદેવ હર, જય માતાજી, રામ રામ. પાછા મળીએ બીજા વિડીયોમાં.